टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નગર શહેરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરકારી જમીનો પર જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે તે તમામને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। 12 મીટર ડીપી કપાત માટે દબાણો હટાવવાની કામગીરી કરાઈ। નવા ગામના સ્વામિનારાયણ ગાંધીનગર વિસ્તારમાં દબાણો તોડવામાં આવ્યા। 330 ગેરકાયદે દબાણોને નોટિસ આપ્યા બાદ ડિમોલિશન કરવામાં આવ્યું। 150 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી। ચોમાસામાં પાણી ન ભરાય તે માટે દબાણોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કવાયત થઈ રહી છે। ત્યારે બીજા દિવસે નવા ગામના સ્વામિનારાયણ અને ગાંધીનગર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। શનિવારે કુલ 111 દબાણો દૂર કરાયા તો રવિવારે 79 દબાણ તોડી પાડવામાં આવ્યા હતા। 10 જેસીબી, 6 ટ્રેક્ટર, 1 હિટાચી સહિતની મશીનથી દબાણો તોડવાની કામગીરી કરવામાં આવી। 3.5 કિલોમીટર વિસ્તારમાં 4,51,854 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા કવાયત હાથ ધરાઈ।